बड़ोदरा के तरसाली इलाके में स्थित एक मल्टीप्लेक्स में गुजराती फीचर फिल्म चातर का प्रीमियर बड़ी धूमधाम से आयोजित किया गया। ये फिल्म फनकार फिल्म्स की पहली गुजराती प्रस्तुति है, जिसे दिव्यत शख्स के सहयोग से प्रदर्शित किया गया। फिल्म चातर के निर्माता दीपक परमार है, जबकि इसकी पटकथा और निर्देशन का जिम्मा विनोद परमार और आसिफ अजमेरी ने संभाला है। ये फिल्म ग्रामीण पृष्ठभूमि, बालपन की सादगी और मासूमियत से जुड़ी संवेदनशील कहानी को दर्शाती है, जिसमें सच्चाई और सामाजिक बदलाव का गहरा संदेश निहित है। एक सामाजिक કાર્યકર તરીકે મારો એક રોલ એવો છે કે જ્યારે આપણા વડોદરાના કોઈ યુવાન આવું મોટું સાહસ કરતા હોય, આજે ખબર છે કે કોઈ એક મૂવી બનાવ્યું એમાં કરોડો રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ થતું હોય, જ્યારે આપણા ગુજરાતમાં બીજા પ્રદેશની બીજી પ્રાદેશિક ઘણી બધી ફિલ્મો હજારો કરોડના ધંધો કરે છે અને અત્યારે ગુજરાતી મૂવીનું જોવા જઈએ ને તો ગુજરાતી ફિલ્મ જે ક્ષેત્ર છે એમાં બહુ તકલીફ છે। ત્યારે જ્યારે આપણા કોઈ આવા યુવાન સાહસ કરતા હોય તો આપણે વડોદરાવાસીઓની અને ગુજરાતના દરેક ગુજરાતીઓની, દરેક ગુજરાતના લોકોની પહેલી ફરજ બની પડે છે કે આપણે એ લોકોને ઉત્સાહ વધારવો જોઈએ અને ચોક્કસ આપણે બધાએ એકવાર તો આ મૂવી જોવું જ જોઈએ, તો જેનાથી અમને પ્રોત્સાહન મળે અને બીજા ગુજરાતી મૂવીઓ સારા બનાવે અને ગુજરાતના લોકોને બધાને આ ક્ષેત્રમાં આગળ વધવાનો એક ચાન્સ મળે। એટલે આજે અમે અમારી આખી ટીમને લઈને બધા આવેલા છે। મૂવી અમે જોયું, ખૂબ માણ્યું અને ખરેખર એના અંદર એક ચાતર એટલે એક નવો ચીલો પાડનાર, કારણ કે જ્યારે ક્યારેક વ્યક્તિને કોઈ રસ્તો નથી મળતો ત્યારે એ નવો ચીલો પાડે છે અને સાહસ કરે છે અને તકલીફો બહુ પડે છે। એવું કહેવાય છે ને કે લહેરો કી તો ફિતરત હૈ શોર મચાને કી, लहरों की तो फितरत है शोर मचाने की, लेकिन मंजिल उसी को मिलती है जो नजरों से तूफान को देखते हैं, जो नजरों से तूफान को देखते हैं।